સુંદર મૂર્તિ સોહામણી, અતિ રૂપાળી રંગરેલ, મન ભાવન મહારાજની, છબી શોભાએ બરેલ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી દયા સિંધુ ભક્તવત્સલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આદાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજજી ઉબાલા ડુબાના શ્રી ચરણોમાં, તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન, તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2081 ફાગણ સુદ પાંચમને મંગળવાર, તારીખ 4/3/2025. આજે સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં કાંકરિયા તળાવે 84 કરી એ દિવસ છે. અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા ફાગણ સુદ 30ને દિવસે, ચોથને પાંચમ એક દિવસ આ ગયો, પછી પાંચમને દિવસે મહારાજે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. એ નિમિત્તે મહારાજે 84 કરી હતી બ્રાહ્મણોને જમાડવાની. સંવત 1878ની સાલ. અને અત્યારે કાંકરિયા મંદિર પણ છે, શિખરબંધ મંદિર, કાંકરિયા તળાવને કાંઠે. પહેલાં તો ગામની બહાર હોય, અત્યારે તો વચ્ચે આવી ગયું છે. બીજું, આજે ગઢપુરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો પણ પાટોત્સવ છે. ફાગણ સુદ પાંચમ છે ને આજે, એટલે હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજની બાજુમાં બિરાજે છે. એ હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ છે. મનોમન વંદન કરી દર્શન કરીએ. યુટ્યુબમાં પાટોત્સવ મુકાયેલો જ હોય, માટે દર્શન કરી લેવા. આમ તો ઘેરે બેઠા બધા દર્શન થતા હોય. હરિકૃષ્ણ મહારાજ એટલે મહારાજે જીવુબાને કીધું હતું, તમે હરિકૃષ્ણ મહારાજ પધરાવજો. મહારાજ ધામમાં ગયા પછી સંમત 1916ની સાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ગઢપુરની અંદર. એ હરિકૃષ્ણ મહારાજ, એનો ઇતિહાસ એવો છે, મહારાજે ગોપીનાથજી મહારાજને રાધિકાજી પધરાવ્યા અને હરિકૃષ્ણ મહારાજની જગ્યા રહેવા દીધી. અને મહારાજે જીવુબાને આજ્ઞા કરી, જ્યારે તમે હરિકૃષ્ણ મહારાજ પધરાવશો ત્યાર પછી જ અમે તમને ધામમાં તેડી જઈશું. એટલે મહારાજ ધામમાં ગયા પછી જીવુબા 30 વર્ષ સુધી આ લોકમાં રહ્યા. 1916ની સાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા પછી મહારાજ ધામમાં તેડી ગયા. એટલે હરિકૃષ્ણ મહારાજ 22 મણ વજનનું સ્વરૂપ છે ભગવાન, પંચધાતુના બનાવેલા. જીવુબાના ઘરેણા, પંચધાતુ, બધા વાસણ, તાંબુ હોય, પિત્તળ હોય, સોનું હોય, ચાંદી હોય, આ બધું એને પંચધાતુ કહેવામાં આવે. એમાંથી એ સ્વરૂપ બનાવવામાં આવ્યું. જ્યારે પધરાવવા માટે લઈ ગયા મંદિરમાં, ત્યારે પધરાવા ઉપડ્યા નહીં, પગથિયા ઉપર ઊભા રાખ્યા. પછી પડદો નાખી સંતોએ કીધું, રઘુવીરજી મહારાજ તમે ભગવાનના દીકરા કહેવાઓ, મહારાજને પ્રાર્થના કરો કે તમે જ જગ્યા રાખીને ગયા છો, તમે જ હમાવો એવું અમને લાગતું નથી. અમે પધરાવા જઈએ તો જગ્યા ઘટે એવું લાગે છે, પણ તમે જ હાથે બિરાજમાન થઈ જાઓ.
મહારાજને રઘુવીરજી મહારાજે પ્રાર્થના કરીને ત્યાં હરિકૃષ્ણ મહારાજ ચટ પગથિયા ચડીને અને ગોપીનાથજી મહારાજની બાજુમાં અભય હસ્ત આમ રાખીને ઊભા રહી ગયા. આમ ગોપીનાથજી મહારાજનો વાંસળી વગાડતો હસ્તકમળ છે, એટલે આમ હાવ અડોઅડ છે. એટલે પધરાવવામાં ગોપીનાથજી મહારાજના હસ્તકમળ ખંડિત ન થઈ જાય એની પણ બીક, પણ ભગવાન હાથે એવા બિરાજમાન થઈ ગયા ને. એ હરિકૃષ્ણ મહારાજ અત્યારે ગઢપુરમાં દર્શન આપે છે. આપણે મનથી વંદન કરીએ કે હે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, આપણા શ્રી ચરણોમાં આજના પાટોત્સવના દિવસે કોટી કોટી વંદન. બીજું, આજે રાજકોટમાં સરમાલકમને દર્શન દેવા માટે મહારાજ ગયેલા, એ દિવસ છે આજે. અને આજે સ્વામિનારાયણ મંદિર રાજકોટમાં પ્રસાદીની બોરડી ઉત્સવ, એ ઉત્સવ છે આજે. અને આજે સદગુરુ શ્રી મંજુકેશાનંદ સ્વામીનો જન્મદિવસ છે. હેપી બર્થડે કહીએ મંજુકેશાનંદ સ્વામીને, કોટી કોટી વંદન કરીએ કે હે મંજુકેશાનંદ સ્વામી, અષ્ટકવિમાં તમે એક કવિ ગણાઓ, તમારા કીર્તનો પ્રસિદ્ધ છે. અને એમાંનું એક કીર્તન, તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરી મંજુ કેશાનંદ બલિહારી રે. આ પદ તો બહુ બધા ગાતા હોય છે, ઘણા ઘણા કીર્તનો લખ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ મંજુ કેશાનંદ સ્વામીનું કાવ્ય પણ છે, મંજુ કેશાનંદ કાવ્ય. એવા સંત વિભૂતિનો આજે જન્મદિવસ. બીજું, માણાવદર મંદિરનો પણ આજે પાટોત્સવ છે. આજે તો ઘણા આજે દિવસો, આ દિવસને ઘણા પર્વ સારા છે. આવો હરિકથામાં પ્રવેશ કરીએ. હરિ કે ચરિત્ર હરિ સમ જાના, હરિ કે ચરિત્ર હરિ સમ જાના, યહ દોનો में भिन्न न माना, यह दोनों में भिन्न न माना. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ, દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે. શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથની કથામાં પુષ્પ 46મું હજી અધૂરું છે, એમાં આપણે પ્રવેશ કરીએ. ગઈકાલની કથામાં આ પુષ્પની અંદર મહારાજે કલ્યાણના વરદાન દીધા. પહેલું તો મહારાજે કીધું અમારા દર્શન કરે એને અમે ધામની પ્રાપ્તિ કરાવશું. પછી એમ થયું દર્શન કેટલાકને થશે, અમે ધામમાં સીધાવીએ ત્યાર પછી અમારા દર્શન બધાને ન થઈ શકે, પછી તો અમે મૂર્તિ સ્વરૂપે હોઈએ, પ્રત્યક્ષ દર્શન કરે એનું કલ્યાણ એમ કીધું હતું. પછી થયું કે અમને મળેલા જે સંતો હોય ને એના દર્શન કરે એનું કલ્યાણ. પછી એમ થયું કે એ કેટલાકને મળશે. પછી કીધું કે જે સંતો હોય એના દર્શન કરે એના દર્શનથી પણ કલ્યાણ, એનો સમાગમ કરે. અને તોય મહારાજનું મન ન માન્યું તો કીધું હરિભક્તોના દર્શન કરે એનુંય કલ્યાણ ને એના ગોળાનું પાણી પીવે એનુંય કલ્યાણ. આવી મહારાજે વણમાગ્યે વરદાન દઈ દીધું. અક્ષર ઓરડીમાં મહારાજ બિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી સંતો હતા અને મહારાજ આ વાત કરતા હતા. એ કથા ચાલે છે ને એમાં આગળ આપણે સાંભળીએ. આ પુષ્પ 46મું છે. વળી મહારાજે શું કીધું? પશુ પક્ષી વળી વૃક્ષ વેલી અને યોની ટાળી ધામે દીધા મેલી. પશુ પક્ષી વળી વૃક્ષ વેલી યોની ટાળી ધામે દીધા મેલી. આવા મોક્ષ પ્રદાતા શ્રી હરિ, આવા મોક્ષ પ્રદાતા શ્રી હરિ.
એમ કીધું કે આ સત્સંગના પ્રતાપથી પશુઓના પણ કલ્યાણ થાય છે. વચનામૃતમાં મહારાજે લખ્યું, પશુ પક્ષી વળી વૃક્ષ વેલી યોની ટાળી ધામે દીધા મેલી. મહારાજના યોગમાં પશુઓ પક્ષીઓ કે વૃક્ષ વેલીઓ આવી ગયા, એનાય મહારાજે કલ્યાણ કર્યા છે. એવા તો સંપ્રદાયમાં ઘણા પ્રસંગો છે. સંતના યોગમાં એવા હોય એવા વૃક્ષોનાય કલ્યાણ થયા છે. ઘણા ઘણા ઝાડના પણ કલ્યાણ સંતોએ કર્યા છે. મહારાજે કર્યા, સંતોએ કર્યા. ચિખલોડ નામનું ગામ છે અમદાવાદની બાજુમાં. ત્યાં મહાનુભાવાનંદ સ્વામી મંદિર કરવા માટે ગયેલા, અને મંદિર પહેલાં તો લાકડાના પાટિયા મેળા ને એવા મંદિર થતા, એટલે લાકડાની જરૂર પડે, પાટડાની જરૂર પડે, મોટા મોટા પાટિયા પડે એવા. તો ઝાડ પહેલાં હોય એને કાપે, પછી એમાંથી પાટિયા પડાવે અને પછી મંદિરમાં વપરાય. મહાનુભાવાનંદ સ્વામીએ હરિભક્તોને પૂછ્યું કે એવા કોઈની વાડીમાં ઝાડવા છે તો આપણે કાપી અને એના પાટિયા પડાવીએ. ત્યારે કીધું કે એક પટેલના વાડીમાં 7 લીમડા એવા સરસ ઊભા છે, પાટિયા પડે એવા જ છે, પણ એ સત્સંગી નથી. પણ એક વાત છે કે એને દીકરો નથી. જો સ્વામી તમે આશીર્વાદ આપો તો એ દીકરાના આશીર્વાદ આપો ને તો લીમડા આપે ખરા. હાલો ને માગણી કરીએ. મહાનુભાવાનંદ સ્વામી ગયા, પટેલ અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે ભગવાન તમારે ત્યાં દીકરો આપે, તમે આ અમને મંદિરમાં ઉપયોગમાં આવે એટલે આ લીમડા આપો. તમે જેટલા લીમડા આપશો ને એટલા તમારે ત્યાં દીકરા થશે. તો 7 લીમડા હતા ને તો 7 લીમડા આપી દીધા. 7 લીમડાને મહાનુભાવાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યા. કાળ માયા પાપ કર્મ યમ દૂધ ભયાદહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મી સપાતુ મામ. આજથી આ જીવ ઝાડની યોનીમાંથી નીકળી અને હવે આ મનુષ્યના દેહમાં જશે. એટલે 7 લીમડા દીધા અને સ્વામીએ કીધું 7 દીકરા થશે, પણ જો પટેલ એટલું તમારે કરવાનું કે અડધા ભગવાનને દઈ દેવાના, હાથમાંથી તમારે અડધા ભગવાનને દેવાના. પટેલ વિચારે છે હાથના અડધા કેમ કરવા? 6 હોય તો 3 સંસારમાં રહે, 3 તમારે સાધુ થવા દઈ દેવાના એમ. તો 3 થાય, પણ હાથના અડધા કેમ કરવા? સ્વામી કે જો હાથના અડધા એમ થશે, 3 પહેલાં સાધુ થશે, પછી 4 સંસારમાં રહેશે, છેલ્લા નંબરના 7મા દીકરા 4 ઘેરે રહ્યા હોય ને એમાંથી એની આવરદા 75 વર્ષની છે. 35 વર્ષ પહેલાં સંસારમાં રહેશે અને પછી પાછલા 35 વર્ષ 70 વર્ષની આવરદા હોય, એટલે એમ થાય ને. તો આવી રીતે અડધા થઈ જશે. 70 વર્ષની આવરદામાં 35 વર્ષ ઘેરે રહેશે ને બીજા 35 વર્ષ સાધુમાં રહેશે, એટલે થઈ ગયું ને અડધું. એમ મહાનુભાવાનંદ સ્વામીએ દીકરા દીધા, ઝાડને સત્સંગના યોગમાં લીધા, ઝાડમાંથી એ સત્સંગમાં જન્મ ધારણ કરીને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામને પામ્યા. એટલે અહીંયા લખ્યું વૃક્ષ વેલીઓનું પણ કલ્યાણ કર્યું છે. વૃક્ષ ભગવાનને સંતના ઉપયોગમાં આવી ગયા, એના ઉદ્ધાર કર્યા. ઘણા ઘણા પશુઓના પણ ઉદ્ધાર કર્યા. એના પ્રસંગો સંપ્રદાયમાં બહુ લખાણા છે. ઈટોલા ગામ છે ગુજરાતમાં. ઈટોલા ગામના બાપુભાઈ અને જીજીભાઈ 2 બહુ મહાન ભક્ત હતા. બાપુભાઈ એને એક દિવસ ભગવાને દર્શન દીધા રાત્રે કે અમે જીજીભાઈને ધામમાં તેડવા માટે આવ્યા છીએ. ત્યારે મહારાજને બાપુભાઈએ પ્રાર્થના કરી કે મહારાજ જીજીભાઈને ધામમાં ન તેડી જશો, અમારા સત્સંગની અંદર અમને સત્સંગનું પોષણ એ જ આપે છે, હમણાં રાખો તો સારું. મહારાજ કે તો કાંઈ વાંધો નહીં, ભલે રહ્યા, પણ હવે અમારે હાવ ખાલી જવું એના કરતાં અમે એના બળદને લઈ જઈએ. મહારાજ કે એના બળદને ધામમાં લઈ જઈએ.
બાપુભાઈ કે મહારાજ એના બળદના શું પુણ્ય? મહારાજ કે એ અમારા સંતોની સેવાના ઉપયોગમાં એ બળદ આવી ગયો હતો. સંતોને આ ગામથી બીજે ગામ જવું હતું ત્યારે સંતોને એ એકો જોડીને લઈ જાય ને, એક બળદ જોડે એને એકો કહેવાય. એમાં સંતોને બેસાડીને બીજે ગામ મૂકવા ગયા હતા ત્યારે આ બળદ સેવામાં હતો. એટલે એ કલ્યાણનો અધિકારી બની ગયો. એટલે એને અમે ધામમાં તેડી જઈશું. લ્યો, આવો આ સત્સંગનો પ્રતાપ છે. આ સત્સંગના પ્રતાપે તો પશુઓના કલ્યાણ થયા છે. કેટલા પ્રસંગો છે. ઇટોલા ગામનો બળદ, વળી ગઢડામાં એક બળદ હતો. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં દરરોજ બપોર પછી સવારે કથા વાર્તા કરે ત્યારે બળદ લક્ષ્મીવાડીએથી આવીને કથા સાંભળવા બેસી જતો. માણસ સાંભળે ને એના કરતાં પણ સારી રીતે દૂર બેસીને કથા સાંભળે ને આંખમાંથી દડ આંસુડા પડે પૂર્વજન્મની અને સ્મૃતિ. એટલે આંખમાંથી આંસુ પડતા જાય ને કથા સાંભળતા જાય. સજેલી અને વજેલી ગામ છે કારિયાણીની બાજુમાં. ત્યાં એક બ્રાહ્મણ રહેતા હતા અને એક પટેલ હતા. બેયનું ખેતર બાજુમાં તો એક જ શેઢો હતો. શેઢા માટે કંઈક બેયને તકરાર થઈ, બ્રાહ્મણને અને પટેલને. એટલે પટેલ ખીજાય ને રાપ હોય ને ઓલા હાથીમાં, ઓલા એમાં ક્યાંક રાપ આવે ને લોખંડની, ખેતી કામ કરે એના, એ રાપ મારી પગ ઉપર બ્રાહ્મણને. એટલે બ્રાહ્મણનો પગ લૂલો થઈ ગયો, એટલે કે લૂલા હાલવા માંડ્યા. એટલે આ પટેલને પછી એ બ્રાહ્મણનો દ્રોહ કર્યો કહેવાય ને, બ્રાહ્મણને દુઃખી કર્યા. એ પાપે કરીને એનો દેહ પડી ગયો. બ્રાહ્મણજી આ લોકમાં હતા અને પટેલનો આયુષ્ય પૂરું થઈ ગયું. તો બીજો જન્મ એનો બળદનો આવ્યો. અને એ પણ આગલે જન્મે બહુ ભગવાનના ભગત, પણ આટલા પાપે કરીને એને બળદ થવું પડ્યું. મહારાજને એમ થયું કે હવે આનો બીજો જન્મ એમાં અમારે કલ્યાણ કરવું છે. બળદના દેહમાં પણ હવે એને અમારે કલ્યાણને માર્ગે લઈ જાવો છે. એટલે બીજે ક્યાંય નહીં. અને એ બળદ દાદા ખાચરની ખેતી કરવા માટે જ આવી ગયો. યોગાનું યોગ ક્યાંકથી ખરીદ્યો હશે બળદ. એટલે એ જ બળદ દાદા ખાચરની ખેતીના સેવામાં, એટલે સેવા કરી, મહારાજના દર્શન કરે, સંતોના દર્શન કરે. પૂર્વની એને પાછી સ્મૃતિ ભગવાને રહેવા દીધી. એટલે એકાદશી હોય તોય કાંઈ ન ખાય હો. ગમે એટલું ઘાસ નાખે ને તોય એકાદશીના દિવસે ઘાસ ન ખાય. સ્મૃતિ હતી ને એટલે, નહીંતર પશુ થોડા એકાદશી રહી ગઈ. ઘણા માણા હે નથી રહેતા. ઘણી વખત ક્યાંય સભા હોય, આપણે ઉસી આંગળી કરાવીએ ત્યારે કેટલા નીકળે એમાંથી કે એકાદશી નો રહી લ્યો. રોજ જમવું જ હોય. એકાદશી દી ભલે કાંઈ હાવ તમતાર નકોડી ન કરી શકીએ તો ફલાહાર કરવાની છૂટી હોય, પણ અનાજ નહીં લેવાનું એમ હોય. આ બળદ એકાદશી કરે, સંતોના દર્શન કરે, મહારાજના દર્શન. મારે જ્યારે લક્ષ્મીવાડીએ પધારે ને તો મહારાજની સામું જ જોયા કરે, દર્શન કર્યા કરે. પછી એક દિવસ એવો થયો, ઘણા વર્ષ સુધી સેવા કરી, ખેતીનું કામ કર્યું. એક દી હાથીએ જોડેલો હતો એ બળદ, અને અચાનક ક્યાંક પક્ષી ફર દઈને ઉડ્યું એની બાજુમાં થઈને અને ભડક્યો આમ. અને એ રાપ જે આમ હાથી હાલતું હોય ને એની આમ આડી રાપ હોય ને, એ બળદના પગમાં વાગી. એટલે બળદનો પગ થઈ ગયો લૂલો. એટલે લંગડો હાલવા માંડ્યો બળદ. એટલે એ હાથીના કામમાં, ખેતીના કામમાં તો હવે એ લંગડા બળદને તો ન ખેતીનું કામ કરાવાય, એનાથી થાય નહીં. અને પાછો થોડોક ઉંમર થઈ ગઈ હતી. એટલે મહારાજે આજ્ઞા કરી કે હવે આ બળદને ખેતીના ઉપયોગમાં નહીં લેતા. એણે ઘણી સેવા કરી છે આ દાદા ખાચરના દરબાર, આ ખેતીના કામમાં. એટલે હવે એને નિવૃત્ત કરી દો. એમનામ એ છૂટો એમનામ ફરે, અહીંના બેહે ઘડી કાંઈ બાંધી દેવો, એને ખવરાવો ને હાચવો. કાઢી ન મૂક્યો, નહીંતર પછી કાંઈ કામ ના ન હોય નથી કાઢી મૂકતા. છૂટો મૂકી દે, જ્યાં જવું હોય ત્યાં જાય, કાં વેચી નાખે. મહારાજ કહે ને સેવા બહુ કરી છે એટલે અહીંયા નહીં રાખો. અને પછી છૂટો મૂક્યો હોય ને એમનામ વિશ્વાસી ક્યાંય ન જાય હો. ખીલે ન બાંધ્યો હોય ને એમનામ હોય ને તો એને ચર્યા કરે, ત્યાં ત્યાં બેસી જાય. 9 વાગે ને સવારના ત્યારે રોજ દરબારગઢમાં વહી આવે.
લક્ષ્મીવાડીએથી દરબારગઢમાં એકલો હાલતો હાલતો આવે, બધા સભા બેઠી હોય એની પાછળ બેઠો બેઠો મહારાજની સામે જોતો જોતો કથા સાંભળે. આવું ચરિત્ર ગણાય અંકમાં ને એમાં ક્યાંક ખતે દર્શન કરેલા છે કે આમ બળદ બેઠો હોય, અથવા તો કંઈક મંદિરમાં ચરિત્રના દર્શન હોય ને એમાં પણ આ દર્શન અમે કરેલા છે કે બળદ પાછળ બેઠો બેઠો સાંભળે ને આંખમાંથી આંસુ ટપ ટપ પડતા હોય, એનો પશ્ચાતાપ થતો હોય કે અરે રે મનુષ્ય દેહ મળ્યો તો, સત્સંગે કર્યો હતો, સત્સંગી હતો, અને આવી રીતે બ્રાહ્મણનો અપરાધ કર્યો એટલે મારા બળદ થવું પડ્યું. એને પસ્તાવામાં એ રેડા કરે. તો ફરીવાર પાછા ભગવાનના યોગમાં તો એ ભગવાને રાખ્યો, પણ બળદ તો પશુ જ કહેવાય ને. એમાં એક દિવસ એમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ આવ્યો, સાંભળજો. એમાં સજેલી ગામના ભૂદેવજી તો એ તો જીવતા હતા. એ ગુરુ પૂર્ણિમા હોય એટલે મહારાજનું પૂજન કરવા બધા ગામડે ગામડેથી બધા હરિભક્તો આવે. એ સજેલી ગામના ભૂદેવ આવ્યા, પગ લૂલો હતો એટલે આમ થતા હતા. મહારાજના દર્શન કરી પૂજન કરીને સભામાં બેઠા. મહારાજે પછી બધા સાંભળે એમ કીધું, ભૂદેવ ઊભા થાવ તો તમને પગે શું થયું છે? કેમ લૂલા હાલો છો? પહેલેથી આમ છે. બધું મહારાજ જાણે છે, છતાં પણ આ બળદ બેઠો છે અને આ ભૂદેવ આવ્યા એટલે મહારાજ ઓળખાણ કરાવવા હાટું હવે કહે છે. હો મહારાજ કે પહેલેથી આમ જ તમારો પગ છે? તે કે નહીં મહારાજ, આ તો પછી થોડા વર્ષ પહેલાં આમ થયું છે. કેવી રીતે થયું? પછી બધી વાત કરી કે અમારે આવી રીતે પટેલ હારે જરા બોલાચાલી થઈ ગઈ, તેણે આવેશમાં આવીને રાપ મારી એટલે પગ લૂલો થઈ ગયો છે. કે પટેલ ક્યાં છે? તો કે એ તો પટેલ તો પછી તરત એકાદા વર્ષમાં તો એ દેહ છોડી ગયા, ઘણા સમય થઈ ગયો એને દેહનો છોડી દીધો, ધામમાં વહી ગયા છે. મહારાજ કે પટેલ ધામમાં નથી ગયા. અરે મહારાજ તો ભગવાનના ભગત હતા, આ તો જરાક આવેશમાં આવીને એમ થઈ ગયું, પણ એ તો ભગવાનના ભગત હતા. મહારાજ કે ભગત ભલે નતા, પણ બ્રાહ્મણનો અપરાધ કર્યો એટલે એ બળદ થયા છે. એ બળદના દર્શન તમારે કરવા હોય, જો સબાન છેલ્લે બળદ બેઠો એ જ પોતે પટેલ, તમને રાપ મારનાર પટેલ એ જ એનો તરત જ એકાદા વરહમાં દેહ છૂટી ગયો અને તરત બળદનો દેહ મળી ગયો છે. આ બળદના દેહમાં છે. બધા જોઈને આમ આશ્ચર્ય પામી ગયા. ભૂદેવે પ્રાર્થના કરી, મહારાજ જે થયું તે હવે મહારાજ આને બિચારાને છુટકારો આપી દો. મને એવું કાંઈ નથી કે મને આમ કર્યું, ભૂલ થાય માણસ માત્રની, ભગવાનના ભગત છે મહારાજ, એને ધામમાં તેડી જાઓ, હવે સીધા ધામમાં હો, હવે જન્મ નહીં દેતા. મહારાજ કે એટલે તો અમે આ દાદા ખાચરના ખેતીના કામમાં લીધો છે, એને બહુ સેવા કરી છે. હવે આવતી નિયમની એકાદશી આવે ને, જોજો તે દિવસે બળદ ધામમાં જશે, અમે એને સીધો ધામમાં લઈ જઈશું. ભલે બળદના દેહમાં રહ્યો, પણ એને ભક્તિ બહુ કરી છે, અમારા દર્શન બહુ કર્યા છે, અમારા દર્શનનું ફળ છે. આ પશુ હોય કે પક્ષી હોય કે વૃક્ષ વેલી હોય, એણે જેણે જેણે અમારા દર્શન કર્યા, અમારા સંતો ભક્તોના યોગમાં આવ્યા, એની સેવા કરી, એનોય આ સમયે અમારે હવે કલ્યાણ કરવાનું છે. તો જો એ પશુના દેહમાં રહેલા બળદનું ભગવાને કલ્યાણ કર્યું. બરોબર નિયમની એકાદશી આવીને એણે પ્રાણ ત્યાગ કર્યા. આપણા સંપ્રદાયની અંદર એટલે કહેવાય છે કે આ સત્સંગનો કેવો પ્રતાપ છે કે પશુઓના પણ કલ્યાણ થાય છે, માણસના તો થાય જ ને. ભગવાને પશુઓનાય કર્યા છે, કેટલાયના પક્ષીઓનાય કર્યા છે. પક્ષીમાં ગઢડામાં મહારાજે પારેવાને ચણ નાખવાનું મહારાજનું નિયમ, રોજ મહારાજ પારેવાને ચણ નખાવ, પોતે નાખતા હો, ચણ નાખતા હોય મહારાજ. એક દિવસ સુરજબા ભુજથી આવ્યા ને મહારાજને કે મહારાજ ઘણા સેવકો હોય ચણ નાખે, એમ મહારાજ તમે કેમ નાખો છો? મહારાજ કે અમારા હાથ જેવા કાંઈ બધા એના હાથ થોડા હોય, અમારે હાથેથી નાખીએ તો આ બધા જીવોનો કલ્યાણ થાય, અમારે કલ્યાણ જ કરવું છે, જેમ બને એમ ઝાઝા જીવોને અક્ષરધામમાં લઈ જવા છે. એટલે પશુ હોય કે પક્ષી હોય કે પછી વૃક્ષો હોય, અમારા યોગમાં આવે અને અમારા ધામના અધિકારી બનાવી દેવા છે. અમારા હાથેથી નાખેલા ચણ
એ પારેવા ખાશે તો એ પારેવાનો જન્મ કચ્છમાં અમે આપશું અને ત્યાં હરિભક્તો થશે, સત્સંગ કરશે, ભજન કરશે ને પછી અક્ષરધામને પામશે. જો મહારાજે પારેવાને ચેણે નાખીને ત્યારે મહારાજ આમ બોલ્યા હતા કે આ બધાય પારેવાઓ કચ્છમાં સત્સંગી થશે, સત્સંગીને ઘેરે જન્મ લેશે. લ્યો તો કચ્છમાં તમે જુઓ કેવો સત્સંગ છે. એટલે ભગવાને એન કેન રીતે ગમે એ રીતે ભગવાને પશુઓનું, પક્ષીઓનું, વૃક્ષોનું કલ્યાણ કર્યું હતું. જીવા ખાચરના દરબારગઢમાં એક લીમડો હતો જેનું મુનિ લીમડો નામ હો. એક ઋષિ હતા, એને શાપ થયો હતો, એને લીધે એને લીમડો થવું પડ્યું હતું. અને એ જીવા ખાચરના દરબારગઢ ત્યાં લીમડો હતો. પહેલાં તો ત્યાં જંગલ જેવું હોય, ગામ ન હોય, તૈયુંનો એ લીમડો હોય. પછી જીવા ખાચરનો દરબારગઢ છો હોય એટલે લીમડો દરબારગઢમાં આવી ગયો હતો. મહારાજ અવારનવાર ત્યાં સભા કરવા બેસતા, સંતો પણ ત્યાં સભા કથા વાર્તા કરતા. પછી મહારાજે એક દિવસ એ લીમડાનો ઉદ્ધાર કર્યો. મહારાજ કે આ વર્ષોથી આ લીમડો છે, ઋષિને શાપ છે એટલે એને લીધે લીમડો થવું પડ્યું છે. હવે અમે એની નીચે બેઠા એટલે અમે એનો ઉદ્ધાર કરીએ છીએ. સંતો કે મહારાજ ઉદ્ધાર કરો છો પણ આપણે તો લીમડો હુકાઈ જાય પછી અમે ક્યાં બેસશું સભા કરવા. મહારાજ કે જીવની ક્યાં તાણ છે, બીજો જીવ મૂકી દઈશું. તે મહારાજે એ જીવનો ઉદ્ધાર કરી બીજો જીવ મૂક્યો. એ લીમડો હમણાં સુધી હતો, હવે હોય કે નહીં ખબર નથી હો, કદાચ હોય કે ન પણ હોય, હશે જ હજી. હમણાંથી થોડાક વર્ષથી દર્શન નથી કર્યા. એટલે આવી રીતે વૃક્ષમાં પણ કેટલાય જીવોના ભગવાને ઉદ્ધાર કર્યા છે. હવે એક રામ અવતારના પક્ષીઓના કલ્યાણની અંદર એક મોરને રામચંદ્ર ભગવાને વરદાન આપ્યું હતું ને, એ એક કહાની બહુ સરસ છે, સાંભળ્યા જેવી છે. એ વાત કરું. રામા અવતારને એક મોરલાને રામચંદ્ર ભગવાને વરદાન આપ્યું હતું. એ પ્રસંગ સાંભળ્યા જેવો છે. જો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી અને સીતાજી પિતા દશરથ રાજા પાસે કઈ માતાએ વરદાન માંગ્યું, એને લીધે 14 વર્ષનો વનવાસ, એટલે 14 વર્ષ સુધી વનવાસમાં ફરી રહ્યા હતા. ત્યારે ફરતા ફરતા એક વખત વિકટ વનને પાર કરતા હતા. તો ઘણો સમય વીતી ગયો વિકટ વનમાં ચાલતા ચાલતા, પણ વિકટ રસ્તામાં ગ્રીષ્મ ઋતુ હતી, ઉનાળાનો સમય હોવાથી તડકોય હોય, અન્ન તો ન મળ્યું પણ જળ પણ ન મળ્યું. અન્ન અને જળ ન મળ્યું. ઘણો સમય સુધી ચાલ્યા તોય, અને જળ વિના કેટલાય દિવસો કાઢ્યા એમ કહેવાય. એક જ દિવસ નહીં, કેટલાય દિવસો સુધી એમનામ અન્ન અને જળ વિના જંગલની અંદર એમનામ ચાલ્યા જ ગયા. પછી તો જાનકીજીને અતિ તરસ લાગી, પ્રાણ ન રહે એવી પરિસ્થિતિ સર્જાણી. રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજીને પણ તરસ તો લાગી જ હતી, પણ એને તો આત્મનિષ્ઠાથી સહન કરી લીધું. જાનકીજીએ કીધું હવે મારાથી એક ડગલું નહીં ભરાય, મને બહુ તરસ લાગી છે. પછી રામ પ્રભુએ લીલા કર્યો. ભગવાન હતા છતાં પણ ભગવાન જો મનુષ્ય લીલા બધી કરે, પૃથ્વી પર ભગવાન પધારે ત્યારે ભગવાનની બધી મનુષ્ય લીલા હોય, નહીંતર ઈ ધારે તો તરત પાણી ઉત્પન્ન કરી શકે. પણ મનુષ્યના રૂપે હોય ને ત્યારે માણસ જેમ દુઃખી થાય પાણી વગર, એમ લીલા કરતા હોય. તે રામ પ્રભુએ લીલા કરી. આકાશ સામે નજર કરી અને બોલ્યા કે હે પ્રકૃતિ, હે માયા, તમને વિનંતી કરું છું, ક્યાંય જળ, ક્યાંય નીર હોય તો સંદેશો આપો. આટલામાં ક્યાંય પાણી હોય તો અમને સંદેશો આપો. હે પ્રકૃતિ, એમ જે આ પ્રાર્થના કરીને ત્યારે સ્વયં પ્રકૃતિ મોરનું રૂપ ધારણ કરીને પ્રગટ થયા. પ્રકૃતિની અંદર બધાય વૃક્ષો હોય,
પક્ષીઓ હોય, એ બધી પ્રકૃતિ જ કહેવાય ને. એટલે સ્વયં પ્રકૃતિએ ભગવાનની પ્રાર્થના સાંભળજો, સરસ વાત છે આ. પ્રાર્થના સાંભળી અને સ્વયં પ્રકૃતિ મોરનું રૂપ ધારણ કરી પ્રગટ થઈ અને વાસા મોરને આવી અને મોર બોલ્યો કે હે પ્રભુ, અહીંથી થોડે જ દૂર એક જળનું સરોવર છે, જળનું. હું આગળ આગળ જાઉં છું, પાછળ પાછળ તમે આવો. એ જળનું સરોવર છે, ત્યાં પાણી મળશે. અને કદાચ હું આગળ આગળ ઉડે જાઉં અને તમે રસ્તો તમને ભૂલાઈ જાય તો થોડા થોડા અંતરે હું પીછા મૂકતો જઈશ. કેમ કે હું ઉડું અને તમારે ચાલવાનું, એટલે પાછળ રહી જાઓ ને કદાચ રસ્તો ભગવાનને ભૂલાય નહીં, પણ આ તો એક લીલા હતી એટલે કહે છે કે કદાચ રસ્તો ન જડે તો હું ઉડતા ઉડતા રસ્તામાં પીછા થોડા થોડા અંતરે મૂકતો જઈશ અને એ માર્ગે તમે ચાલ્યા આવજો તો જલાશય સુધીમાં હું પીછા મૂકતો જઈશ. એટલે મોર ઉડવાનું શરૂ કર્યું અને થોડુંક ઉડે અને પીછું મૂકે, થોડુંક ઉડે અને પીછું મૂકે. એમ કરતાં કરતાં પીછાનો એક પીછાનો ત્યાગ કરતાં 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 મોરપીછની ચાદરનો માર્ગ બની ગયો. જલાશય સુધીમાં મોરે પોતાના બધા જ પીછાનો ત્યાગ કરી દીધો. ભગવાન પહોંચ્યા, જળપાન કર્યું, ચેતન આવ્યું. સંકટ સમયે ખરી સેવા આ મોરે બજાવી. એટલે મોર ઉપર રામ પ્રભુ બહુ પ્રસન્ન થયા. મોરને માગવાનું કીધું છે કે અમે તારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકીએ. અમે તારું ઋણ ક્યારે ચૂકવીશું એમ કીધું પ્રભુએ. મોરને એવું હોય કે પીછા ત્યાગ કરવાની સિઝન હોય ને, એ વિના પીછા ત્યાગે તો મોર મૃત્યુ પામે. પીછા અમુક સમયે, અમુક સિઝન, એટલે કે આ ઋતુમાં કે અમુક સમયે એને પીછા ત્યારે જ ત્યાગ કરાય. અમથા પીછા ન કઢાય. જો એ પીછા બધા જ ત્યાગ કરી દે તો મોર જીવિત ન રહી શકે, પીછા વગર મોર ન રહી શકે. એટલે મોર શરીરનો ત્યાગ કરી દે, મૃત્યુ પામી જાય. તો બધા પીછાનો ત્યાગ એણે જ કરી દીધો ભગવાનને માટે. બધા પીછા એના શરીરમાંથી નીકળી ગયા. એટલે ભગવાને કીધું કે હે મયુર, તે અમને બચાવવા માટે તારા જીવનનું બલિદાન આપી દીધું. અમને બચાવવા માટે તારા સારાએ જીવનનું તે બલિદાન આપી દીધું. હવે આ જન્મે તો તારું ઋણ અમે ચૂકવી નહીં શકીએ. તારું તો હવે દેહ પડી જશે, એટલે અમે તારું ઋણ આ જન્મે તો તારું ઋણ ચૂકવી હું નહીં શકું. પણ મારો આના પછીનો દ્વાપરયુગમાં અવતાર થશે, કૃષ્ણ અવતાર થશે, ત્યારે તારા પીછાના શ્રેષ્ઠ શણગારો હું સજીશ. મોર મુગટ, મોરપીછ ધારણ કરીશ. કેમ કે અત્યારે આ અવતારની અંદર મોરપીછ ધારણ નથી કરવાનું મારે, આ સમયે નહીં. કૃષ્ણ અવતારમાં હું તે સેવા કરીને એનો બદલો હું આપીશ અને તને કાયમ સાથે રાખીશ. આ મોરને રામ પ્રભુએ વરદાન આપ્યું કે અત્યારે હું તને સાથે નહીં રાખી શકું, પણ રામ અવતારમાં તારું ઋણ ચૂકતે કરીશ. મોર પીછનો મુગટે ધારણ કરીશ ને મોરનું પીછું કાયમ ધારણ કરવાનું. બસ મોરપીછ વગરનું મારું સ્વરૂપ નહીં હોય. મારું જ્યાં જ્યાં સ્વરૂપ મંદિરોમાં પધરાવશે ત્યાં મયુર પીછ તો હશે જ. એટલે તારી સેવાનો હું કાયમને માટે તારે સાથે રહેવાનું મળશે. તે મારી સેવા કરીને એ સેવાનું ફળ આ છે. આવું ભગવાને મયુરને વરદાન આપી દીધું. મોરલાના વરદાન છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને તમે જ્યાં જુઓ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ હોય, મોરપીછનો મુગટ હોય, મોરનું પીછું ધરાવેલું જ હોય. આ વરદાન છે મોરલાને. એટલે ત્યારે મોરે કીધું
કે હે પ્રભુ, મને આપમાં પ્રથમ દર્શનથી જ જગતના પાલક અને સર્જક અને કરતા હરતા નિયંતાના મને દર્શન થયા હતા. હું મારા જીવનમાં ધન્યતા અનુભવું છું કે આખા જગતને જળ જીવન પૂરું પાડે એ જ ભગવાન મારી પાસે આજ જળ માગે છે. આખા જગતનું જીવન જળ છે. એ આખા જગતને જળ આપનારા ભગવાન છે ને, એ જીવન આપનારા ભગવાન છે. એ જ ભગવાન આજ મારી પાસે સામેથી જળ માંગ્યું. હું કેટલો ધન્યભાગી બની ગયો. મને આ સેવાનો અવસર મળ્યો. ભલે મારા આત્મા મારા શરીરનું બલિદાન આપી દેવું પડ્યું, પણ ભગવાનને અર્થે તો ઉપયોગમાં મારું જીવન આવી ગયું. એમ બોલતા બોલતા મોરનું મૃત્યુ થઈ ગયું અને રામ પ્રભુની સાનિધ્યમાં મોરે પોતાના દેહનો ત્યાગ કરી દીધો. પછી કહેવાય છે કે દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર જ્યારે ધાર્યો ત્યારે વરદાનને ભગવાને અંગીકાર કરી મોર મુકુટ ભગવાન ધારણ કરતા અને મોર પીછ પણ ભગવાન ધારતા. આમ મોરને વરદાન છે. આપણને એમ થાય કેમ ભગવાન મોરના પીછાને જ ધારણ કરે છે, પણ આવા કંઈક વરદાનો આપ્યા હોય છે એટલે ભગવાન એના વરદાનને સત્ય કરતા હોય છે. આ મોરને વરદાન છે ભગવાનનું, એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ મોરપીછ ધારે છે. આવા પ્રભુ અનેક અનેક જીવોના ઉદ્ધાર કરતા હોય છે. કેમ કે ભગવાનનું આલોકની અંદર પધારવું અનેક જીવોના ઉદ્ધાર માટે હોય છે. એટલે અહીંયા લખ્યું, પ્રભુ પશુ પક્ષી વળી વૃક્ષ વેલી યોની ટાળી ધામે દીધા મેલી. એવા મોક્ષ પ્રદાતા છે શ્રી હરિ. એવા ભગવાન મોક્ષ પ્રદાતા છે, મોક્ષને આપનારા છે. અનેક જીવોના કલ્યાણનો ભગવાને સંકલ્પ લઈને આવ્યા છે. અનેકના ભગવાને ઉદ્ધાર કર્યા છે. એમાં આપણે પણ આવી ગયા કે નહીં? અનેકના ઉદ્ધારમાં આપણો એ વારો આવી ગયા હો. મહારાજે એકવાર મૂળજી શેઠને પૂછ્યું, લીમડી ગામના મૂળજી શેઠ હતા ને, એને મહારાજે પૂછ્યું કે હે શેઠ, ક્યાં સુધી તમને ગણતરી કરતા આવડે? શેઠ બહુ હિસાબ કિતાબ કરવામાં બહુ હોશિયાર હતા. એટલે જ્યારે જ્યારે ક્યાંક ઉત્સવ સમય ક્યાંક હોય ત્યારે મૂળજી શેઠ બધોય ઉત્સવોનો બધું હિસાબ બધું મહારાજ એને સોંપતા હતા. એટલે મહારાજ કે તમે ક્યાં સુધી ગણતરી તમને આવડે? ત્યારે શેઠ કહે, મહારાજ એકડાની પાછળ 17 મીંડા થાય ને ત્યાં સુધી મને ગણતરી આવડે, આપની કૃપાથી. હો મહારાજ, 17 મીંડા થાય ત્યાં સુધી? એકડા પાછળ 17 મીંડા થાય ને એને પરાર્ધ કહેવામાં આવે છે. પરાર્ધ. મહારાજ કે અમારે એકડા પાછળ 17 મીંડા, એટલા જીવોના અમારે કલ્યાણ કરવા છે, અમારા ધામમાં લઈ જવા છે ગમે એમ કરીને. આ અમારો સંકલ્પ છે. આમ ભગવાને પોતે કીધેલું. માટે ભગવાન છે ને એ અનેક જીવોના ઉદ્ધાર કરવા માટે પધારતા હોય છે. બહુ દયાળુ છે. દયાળુતાની મૂર્તિ ભગવાન છે. અનંત જન્મોથી ભવાટવીમાં આ જીવાત્મા ભટકે છે એનું કારણ એક જ છે, મુક્તિ નથી થઈ. એટલે મોક્ષ નથી થયો જીવાત્માનો એટલે ભટકે છે. ભટકવાનું કારણ આ છે, મુક્તિ એટલે કે મોક્ષ નથી થયો. એટલે ભગવાન શ્રીહરિનું ભજન નથી કર્યું એટલે મોક્ષ નથી થયો. એટલે આ જીવ જન્મ કેડે જન્મ, જન્મ કેડે જન્મ લીધા જ કરે છે. ભજન નથી થતું એનું કારણ ભગવાન શ્રીહરિમાં પ્રેમ નથી. એક પછી એક કારણ છે. આ જીવાત્માની મુક્તિ કેમ નથી થઈ? તો ભજન નથી કર્યું. એટલે ભજન કેમ નથી થતું? તો એનું કારણ ભગવાનમાં પ્રેમ નથી, ભગવાનમાં પ્રીતિ નથી થઈ. ભગવાન સાથે પ્રેમને હેત તો ત્યારે થાય ભગવાનનો મહિમા અને મોટપ સમજાય તો. ભગવાન
કેવા મોટા છે, એનો કેટલો મહિમા છે. ભગવાનનો મહિમા અને મોટપ સમજાઈ જાય, ભગવાન શ્રી હરિએ આપણા ઉપર કરેલા ઉપકારો સમજાઈ જાય, આ બધું સમજાઈ જાય ત્યારે જ જીવમાં રહેલો અહંભાવ ટળે. હું ટળે હરિ ઢુકડા તે ટળાય દાસે રે. મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. હું ભાવ એટલે કે અહમ, હું એટલે અહમ, અહમ મમત્વ ટળે તો ભગવાન મળે. હું ટળે હરિ ઢુકડા. આપણે ભગવાનની કરુણા પ્રાપ્ત કરવા માટે રાત દિવસ ભજન કરવું પડશે હો. સદગુરુ મુક્તાનંદ સ્વામી રચિત આરતી છે, એમાં આપણે નિત્ય ગાન કરીએ છીએ કે આ અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, બહુ કરુણા કરી ત્યારે આ જીવને ભગવાન મળ્યા છે. ભગવાને કરુણા કરી છે કેવળ, આપણી ઉપર કેવળ કરુણા છે હો. ત્યારે આપણને આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું શરણું મળી ગયું છે. કાંઈ ઓછા ભાગ્ય ન કહેવાય હો. પૂર્વના પુણ્ય પણ હશે અને કેટલા મોટા ભાગ્ય કહેવાય. આ બધો યોગાનું યોગ થઈ ગયું છે. આ પ્રાપ્તિના કેફને આપણે ભૂલવો નહીં. કેવી પ્રાપ્તિ થઈ છે, કેવા પુરુષોત્તમ નારાયણ મળ્યા. હા હા હા, ઓહો હો થાય હો. ભગવાન શ્રી હરિના આપણા ઉપર અનેક ઉપકારો છે, અનેક, એક નહીં અનેકો. એમાંથી સૌથી મોટો ઉપકાર છે કરુણા. સદગુરુ શ્રી આદારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં લખે છે કે શ્રી હરિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે પોતાના ભક્તને અપાર સુખ આપે છે. અપાર, કેટલું? અપાર સુખ આપે છે, પાર વગરનું. પોતાની મૂર્તિમાં જેટલો કરુણા રસ ભર્યો છે ને એ બધો ભક્તોને આપે છે. અર્થાત ભક્તોના ઉપર ખૂબ જ ભગવાન કરુણા વરસાવે છે. શાસ્ત્રો અને મહાપુરુષોએ ભગવાન શ્રી હરિને કરુણાના ધામ કીધા છે. કરુણામય, કરુણા રસમય મૂર્તિ, કરુણાના ભંડાર, કરુણા સિંધુ, કરુણા કંદ, કરુણાલય, વરુણાલય, આ બધા ભગવાનના નામોથી ભગવાનને વર્ણવ્યા છે. બીજાનું દુઃખ જોઈને સ્વયં દુઃખી થઈ જાય એને કહેવાય કરુણા. ભગવાન શ્રી હરિ દયા અને કરુણાના દરિયા હતા હો. એટલે તો સદગુરુ પ્રેમાનંદ સ્વામી લખે, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખહારી રે. અતિ દયાળુ રે કરુણા દ્રષ્ટિ રે, દેખી વાન જવાળે. અસંખ્ય જીવોના આ બ્રહ્માંડમાં આવી અને ભગવાને કલ્યાણ કર્યા છે. આ અસંખ્ય જીવો આ બ્રહ્માંડમાં છે. આપણો અંગૂઠો મૂકી અને એટલી જગ્યા પણ આમાં બ્રહ્માંડમાં ક્યાંય ખાલી નથી. એટલા જીવો છે. આકાશમાં એટલા જીવો છે અને પૃથ્વી ઉપર બધા જ મનુષ્ય દેહ માટે તલસે છે. એ બધા જીવો સુષુપ્તિમાં બધે પડ્યા છે, ક્યાંય જગ્યા નથી, અંગૂઠો મુકાય એટલી. એટલા જીવો છે, હવ મનુષ્ય દેહને ઈચ્છે છે. અને એમાં ભગવાને એટલા બધા જીવોમાંથી ભગવાને આપણને આપણી ચોઈસ કરી લીધી. એટલા જીવોમાંથી આપણે એમ જ પડ્યા હતા બધી જગ્યાએ સુષુપ્તિમાં. તો ભગવાને આપણને એના કરીને રાખ્યા. એટલે કીધું એમાંથી નંબર આપણો લાગી ગયો છે આજ. એમાંથી નંબર આપણો લાગી ગયો છે આજ. પસંદ કર્યા છે શ્રી હરિએ, પસંદ કર્યા છે શ્રી હરિએ, કલ્યાણ કરવા કાજ, કલ્યાણ કરવા કાજ. એમાંથી નંબર આપણો લાગી ગયો છે આજ. એમાંથી નંબર આપણો લાગી ગયો છે આજ. પસંદ કર્યા છે શ્રી હરિએ, પસંદ કર્યા છે શ્રી હરિએ,
કલ્યાણ કરવા કાજ, કલ્યાણ કરવા કાજ. આખા જગતને ભગવાન કે અમારે જાણીએ, આખા જગતને લઈ જાય અમારે ધામ. કેડે ન રાખીએ કોઈને, કેડે ન રાખીએ કોઈને, એમ હૈયે છે ઘણી હામ, એમ હૈયે છે ઘણી હામ. જાણીએ આખા જગતને, ભગવાન કે જાણીએ અમે આખા જગતને ધામમાં લઈ જઈએ, કેડે કોઈને ના રાખીએ, એવી અમારા હૈયામાં બહુ હામ છે હો. ભગવાનને બહુ હામ છે કે અમારે આખા જગતને બધાને ધામમાં તેડી જવા છે. લ્યો, એવી ભગવાનને જીવો તારવાનું તાન છે હો. આવ્યા શ્રીજી બ્રહ્મમોલથી, લાવ્યા સંતોને સંગાત, તારવા આવ્યા છે સહુ જીવને. ભગવાન સૌ જીવોને તારવા માટે આવ્યા છે. પણ એવું કહેવાય છે, જેટલા ભાવથી ભગવાન ભજીએ એટલું કામનું છે. ભાવની કિંમત છે. કોઈનો ભાવ હોય ને તો ભગવાન પૂરો કરતા હો. જો એના ઉપરથી એક પ્રસંગ સાંભળીએ. મહારાજ વૌઠાના મેળામાં પધાર્યા, ત્યારે મહાદેવજીના દર્શન કરવા માટે ગયા. મહાદેવજીના પૂજારીનો પોતાના પ્રત્યેનો અતિ ભાવ જોઈને, પોતાની પાસેની જે કિંમતી વસ્ત્રો અલંકારો કોઈ પ્રેમી ભક્તોએ મહારાજને માટે અર્પણ કર્યા હતા ને, એ કાઢી કાઢી અને મહારાજ પૂજારીને આપવા લાગ્યા. કિંમતી વસ્ત્રો ને ઘરેણાં હરિભક્તોએ મહારાજને પહેરાવ્યા હતા, ભેટ આપ્યા હતા, એ મહારાજે ધારણ કર્યા હતા. મહારાજ વૌઠાને સમયે ગયા, મહાદેવજીના મંદિરે દર્શને ગયા, તો પૂજારી પ્રત્યે ભગવાનનો, પૂજારીનો મહારાજ પ્રત્યેનો અતિ ભાવ, મહારાજને જોઈને પૂજારીને ભાવ થઈ ગયો. એટલે મહારાજ કોઈનો ભાવ જાણે ને એટલે મહારાજ રાજી થઈ જાય. એટલે પૂજારીને મહારાજે વસ્ત્રને અલંકાર આપવા લાગ્યા. બધા વસ્ત્રો તો આપી દીધા, પણ હાથમાં કોઈ પ્રેમી ભગતે સોનાના કડા પહેરાવ્યા હતા ને, એનો પેચ મહારાજ ખોલવા માંડ્યા. કડા આમ ખોલતા હતા મહારાજ દેવા માટે હો. આ જોઈને કાઠી દરબારો અને હરિભક્તો બધા સમજી ગયા કે આજ બાપની આંખ ફરી છે. ખબર નહીં હવે હું નહીં આપે. એટલે એક જણ જઈ મહારાજને કીધું, લાવો મહારાજ હું કડા ખોલી દઉં. એ રીતે આમ કરીને, આમ હોનાના કડા હોય એટલે આમ એ રીતે આમ એને ભરાવાની ખીલી જેવું આવે ને એમ ક્યાંક પેક કર્યા હોય ને, એટલે મહારાજને કે લાવો હું ખોલી દઉં. એમ કરીને એક હરિભગત ખોલવા માટે ગયા. મહારાજ તો પૂજારી સાથે પ્રેમથી વાતો કરતા હતા, અને એ આમ કરીને આમ બે હાથેથી કડા ખોલતા હતા. અને મહારાજનું ધ્યાન પૂજારી સામે, અને ભાવથી મહારાજ વાતોમાં તલ્લીન હતા. મહારાજ એના પ્રેમમાં ડૂબ્યા હતા, કેમ કે પૂજારીને ભગવાન પ્રત્યે બહુ પ્રેમ ભાવ હતો. એટલે એના ભાવમાં ભગવાન ગુલતાન થઈ ગયા હતા. તે ઓલા ભગત, કાઠી ભગત કડા ખોલી અને બે કડાને લઈ અને આમ જતા રહ્યા. મહારાજને જ્યારે ખબર પડી ત્યારે સુરા ખાચરને પૂછ્યું, એલા એ ભગત, ઓલા કડા ખોલતા હતા એ ભગત ક્યાં ગયા? ત્યારે કીધું, મહારાજ એ તો ક્યાંક ભાગી ગયા લાગે છે. પછી મહારાજે ઉતારે આવી અને બેઠા. તરત જ બ્રહ્મચારી બે સોનાના કડા લઈને મહારાજ ઉતારે આવીને બેઠા ને, ત્યાં બ્રહ્મચારી બે સોનાના કડા લઈને મહારાજની પાસે આવ્યા. મહારાજ કે આ ક્યાંથી લાવ્યા? ત્યારે બ્રહ્મચારીએ આંગળી ચીંધી કે જો ઓલા કાઠી ભગત લઈને આવ્યા, એણે મને આપ્યા કે આ મહારાજના કડા. તે એ ભગત નજીક આવ્યા એટલે મહારાજ કે, એલા ભગત, આ તમે આ કડા લઈને ક્યાં વૈયા ગયા હતા? ખોલતા હતા ને વળી પાછા ક્યાં વૈયા ગયા? મને જડ્યા નહીં. હું તો પૂજારી અરે વાતું કરવામાં હતો.
અમે તો પૂજારીને આપવા માટે ખોલાવતા હતા, અમતા થોડા ખોલવાનું કીધું હતું. અમે પૂજારીને બધા ઘરેણા આપ્યા, એક કડા બાકી રહી ગયા હતા, એ ખુલતા નહોતા. તમે કીધું લાવો ખોલી દો, તે એને દેવા માટે ખોલાવતા હતા. ત્યારે હરિભગત કાઠી ભગત કે અરે મહારાજ તમારે એ પૂજારીને આપવા હતા, એટલે જ તમારે પૂજારીને દેવા હતા ને. એ મને ખબર પડી ગઈ અમને બધાને કે મહારાજ કડાઈ દઈ દે, હવે બધું દઈ દીધું છે, કાંઈ રહ્યું નથી, એક કડાઈ રહ્યા છે. તે કળ કરી, અમે કાઠી કળા કરી કે લાવો હું ખોલી દઉં, એમ કરીને મહારાજ કડા રહી બચી જાય, મારે નહોતા જોતા, તમારા માટે જ. એટલે બ્રહ્મચારીને હું દઈ ગયો, એટલે તો હું લઈને આવતો રહ્યો તમે વાતું કરવા મતા. એટલે 1000 રૂપિયા આ કડા, 1000 રૂપિયાના આ કડા છે. એમ કાંઈ મફતમાં મહારાજ કંઈ દાનમાં બધું થોડું દઈ દેવાય, ઘણું તમે દીધું. મહારાજને આમ કીધું, મહારાજ ઈ કડા, મહારાજને આમ કીધું ને કે એમ થોડા દાનમાં દઈ દેવાય મહારાજ. એટલે મહારાજે ઈ કડા હાથમાં લઈ અને કડાનો કર્યો ઘા. અને મહારાજ બોલ્યા, આવી ધૂળ જેવી ધાતુને તમે ભાવતાલ કરવા માંડ્યા છો, આ ધૂળ જેવી ધાતુનો તમે ભાવતાલ કર્યો, પણ પૂજારીનો ભાવ ન જોયો. જાઓ, અમારે નથી જોતા કડા સોનાના, સોનાના ભાવતાલ માંડો છો, પણ એના હૃદયનો ભાવ માંડ્યો તમે, એના હૃદયના ભાવને જોયો. એ કેટલા ભાવમાં ડૂબેલા હતા, અમારી પ્રત્યેને કેટલો પ્રેમ ભાવ હતો, એનો ભાવ અમે જોતા હતા. વસ્તુ પદાર્થના ભાવ સામે ન જોવાય, સામેવાળા વ્યક્તિનો કેટલો ભાવ છે એ જોવાય. લ્યો, સ્વામિનારાયણ ભગવાન કેવા કોકના ભાવનો સ્વીકાર કરે એવા છે. જો કોઈ પછી વસ્તુ પદાર્થ આલોકનું કાંઈ ગણતરી નહીં મહારાજને, સામેવાળાનો ભાવ કેવો છે, બસ એક જ મહારાજનું આ તાન હતું. આવા આપણને ભગવાન કે ભાવની કિંમત છે, ભાવની કિંમત છે, નથી વસ્તુ પદાર્થની કિંમત. આવા સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે, આપણને સર્વ રીતે ભગવાન સુખી કરે છે. આપણે તો નસીબદાર છીએ. મોટી આનંદની વાત તો એ છે કે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણા ઈષ્ટદેવ તરીકે આપણને પ્રાપ્ત થયા છે. માટે આવી પ્રાપ્તિનો કેપ રાખીએ, એની કંઠી, એની પૂજા, એની ઉપાસના છે, એનું ધ્યાન કરીએ, એનું ભજન કરીએ. વળી વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, હરિલીલામૃત, અરે ભક્ત ચિંતામણી જેવા, વચનામૃત જેવા સુંદર મજાના ગ્રંથો આ સંપ્રદાયમાં આપણને મહારાજે આપ્યા છે. સગી મા જેવા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોની વાતો હગી મા ઉપદેશ આપે, હગી માનું ધાવણ ગણી લ્યો. આપણે પાન કરીએ છીએ, ખરેખર આ બધું જ આપણને વારસામાં મળ્યું છે. મોટા નસીબદારની વાત છે. કરોડો જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે આ પ્રાપ્તિ થાય. આ તો કેવળ પ્રભુની કરુણા છે વાલા ભક્તજન બહેનો, આ તો કેવળ પ્રભુની કરુણા છે. ભગવાનની કરુણા સમજી અને ઉત્સાહથી આપણે સત્સંગ ભજન કરવું જોઈએ. ભગવાનને પામવા માટે એવા બધા ઠરાવો કરવા જોઈએ. ભગવાન આપણા ઉપર વધારે ને વધારે કેમ રાજી થાય એમ જ મારે કરવું છે. કાયમ સુખિયા થવું હોય, અખંડ મૂર્તિમય થઈ અને જીવન જીવવું હોય તો અનેક વાર આપણે સાંભળ્યું છે કે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની આજ્ઞા પાળીએ તો અખંડ ભગવાનનું સુખ પણ મળે. એમાં આપણે મોડા પડવું નહીં. ચોક્કસ એક દિવસ આપણને ભગવાન મળશે. ભગવાન આપણને ચોક્કસ મળશે. તાન હોય ભગવાન પામવાની, જો ભૂખ હોય ને તો ભગવાન મળે ને મળે જ. મોહમ્મદ ગઝની હતો, નાનો હતો ત્યારે ભારતમાંથી એ બાજુ ગયેલા માણસોના મુખથી એણે ભારતની સમૃદ્ધિની વાતો ખૂબ સાંભળેલી કે ભારત દેશમાં ખૂબ સમૃદ્ધિ છે, એમાંય સોમનાથ મહાદેવમાં તો ખૂબ સોનું છે, એવું એણે બહુ સાંભળેલું. ત્યારથી એણે મનોમન નક્કી કર્યું કે ગમે એમ થાય પણ સોમનાથ લૂંટે પાડશે. પછી તો
ઘણી લડાઈઓ કરી અને સોમનાથ સુધી પૂગ્યો અને સોમનાથને લૂંટે પાર કર્યું. એમ આપણે અક્ષરધામનું સુખ મેળવે પારશે. એણે નક્કી કર્યું હતું કે બસ સોમનાથ લૂંટે પાર. તો લૂંટ્યું કે નહીં? જે ઈચ્છા રાખી એ પૂરી કરી કે નહીં? એણે તાલાવેલી હતી અને એ તો એને પૂરી થઈ નહીં. આલોકની વાત છે, પણ આપણે આના ઉપરથી એ શીખવાનું કે આપણે પણ આ દેહ કરીને ભગવાનને પામે પારશે. અક્ષરધામનું સુખ બહુ સાંભળ્યું છે એણે. ભારતની સમૃદ્ધિનું સુખ સાંભળી અને એને તાલાવેલી લાગી. એમ આપણે પણ અક્ષરધામનું સુખ બહુ સાંભળ્યું છે ને. રોજ ઉઠીને સાંભળીએ છીએ કે મહારાજની મૂર્તિમાં બહુ સુખ છે, અક્ષરધામમાં બહુ સુખ છે. એ સુખની શી કહું વાત, કઈ નથી જાતી. એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી. મોહમ્મદ ગઝનીની જેમ જો સુરાતન ચડી જાય ને તો અંતઃશત્રુ હારે લડાઈ લઈએ ને તો જરૂર ભગવાન અને સંતો મદદ કરે અને ભગવાન પોતાનું દિવ્ય સુખ જરૂર આપે. માટે શૂરવીર થવું, પુરુષોત્તમ નારાયણને પામવાનું બીડું ઝડપવું. ભગવાન માટે શું ન થાય? જે ધારો તે થાય. એકવાર અંદરથી બળિયો ઠરાવ થઈ જવો જોઈએ. સાચી દ્રઢતામાં તમામ સાધનો સમાઈ જાય છે. માટે એક જન્મ પ્રભુ અર્થે કુરબાન થઈ જવાનું. આપણે સુરાતન ચડાવી દઈએ. પ્રભુ મિલનની જો પ્યાસ જાગી જાય ને, તરસ્યા માણા પાણી માટે વલખા મારે, એમ પ્રભુને મળવા માટેની પ્યાસ જાગે ને જમકુબા જેવી. જમકુબા રાજરાણી હોવા છતાં એને બંધન જેવું લાગ્યું. રાજમહેલ એને જેલ જેવો લાગ્યો કે મને ક્યારે પ્રભુ મળે. એવી પ્યાસ લાગી ને તો ભગવાને બધું ગોઠવી દીધું અને ભગવાન સુધી પહોંચાડી દીધા ભગવાને. માટે પ્યાસની જરૂર છે. એવી તાલાવેલી લાગે તો બધું જ થઈ જાય અને તાલાવેલી ન લાગે તો કાંઈ શક્ય ન બને. માટે આવા ભગવાનના ચરિત્રના માધ્યમથી આપણે રોજ રોજ આવી ભગવાનની કેફ ભરેલી વાતો આ કથાના માધ્યમથી સાંભળીએ છીએ. રોજ રોજ કલ્યાણની વાતો જ આવે છે. તો એમાંથી આપણા આત્માના કલ્યાણ માટે આપણે જતન કરીએ, રાત દિવસ ભજન કરીએ. મહારાજે આવી રીતે ગઢપુરમાં મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી સંતોની આગળ મહારાજે આ કલ્યાણના વરદાનો મહારાજે ની વાત કરી હતી કે મહારાજ કે અમારા દર્શન કરે એનું કલ્યાણ, અમને મળેલા સંતોના દર્શન કરે એનું કલ્યાણ, વળી કે સંતોનો સમાગમ કરે એનું કલ્યાણ, હરિભક્તોના દર્શનથી કલ્યાણ ને હરિભક્તોના ગોળાના પાણી પીવે એનું કલ્યાણ. પછી ભગવાન કહે કે આ સત્સંગમાં પશુ પક્ષી વૃક્ષ વેલી વગેરે એનું કલ્યાણ અમે કરશું. એવા મોક્ષ પ્રદાતા છે શ્રી હરિ. એવા ભગવાન મોક્ષના દેનારા છે. એવા ભગવાન આપણને મળ્યા છે. માટે આપણે પણ કલ્યાણના અધિકારી થવા માટે આપણે પણ રાત દિવસ ભગવાનની ભક્તિ કરવી પડશે. ભક્તિ વગર આત્યંતિક કલ્યાણ ન થાય. ભગવાનની આજ્ઞા પાળવી, ભગવાનની ઉપાસના દ્રઢ રાખવી, ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ રાખી અને પ્રેમલક્ષણા ભક્તિ કરતા જઈએ તો ભગવાનને પામવામાં કાંઈ વાંધો નહીં આવે. ભગવાન ચોક્કસ મળી જશે. એવો આ દિવ્ય સત્સંગનો પ્રતાપ છે. સત્સંગના પ્રતાપથી પશુઓના કલ્યાણ થાય છે તો ભગવાનના ભક્તોના તો અવશ્ય થાય. મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમને તમારા સુધી પહોંચાડી દેજો. બસ એમાં વચ્ચે જે કાંઈ આવરણ આવે એ તમે બધું આવરણને ટાળી અને તમે રસ્તો કરતા જજો. અમને કાંઈ ખબર નથી પડતી. અમે તો તમારા ચરણમાં છીએ. અમારી જિંદગીને અમે તમારા ચરણમાં યા હોમ કરી દીધી છે મહારાજ. બધી જ જવાબદારી તમારી છે. અમને કાંઈ ખબર નથી. અમે તો તમારું ભજન થાય એટલું કરીએ છીએ, આમ આજ્ઞા પાળીએ છીએ. અને આ સત્સંગ ભજન કરતાં કરતાં મહારાજ અંતિમ સમય આવે ત્યારે મહારાજ સંભાળી લેજો. વારંવાર અમે આ જ પ્રાર્થના કરીશું, કરતા રહીશું. અને આપ તો બધા ભક્તોના પાલનહાર છો.
અમને વિશ્વાસ છે કે મહારાજ તમે ચોક્કસ અમને મળશો જ, પણ તોય અમે તો વારંવાર પ્રાર્થના કરીએ, કેમ કે અમે જીવ છીએ, આપ જગદીશ્વર છો, તમને મળવામાં કાંઈ વચ્ચે વિઘ્ન ન આવે એની ચિંતા હોય એટલે મહારાજ વારંવાર પ્રાર્થના કરીએ છીએ. આપના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન છે. કેવી કલ્યાણની વાતો કરી મહારાજે, કે આવી રીતે અમે જીવોના કલ્યાણ કરીશું. આ સાથે આ પુષ્પ 46મું પૂરું થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામસિંહજી ગુરુ શિષ્ય સંવાદે પાર્ષદ વાઘજી ભક્ત વિરચિતે અષ્ટમ ગુચ્છે. ગઢપુરમાં મંદિરનું કામ ચાલતું હતું. ભક્તોએ રસોઈ આપી તથા આનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને પ્રભુ કહે અમારે અનંત જીવોનો ઉદ્ધાર કરવો તે કેમ થાય એ પૂછ્યું મહારાજે. પૂછ્યું ને પછી પોતે બધી વાત કરી. એ નામે 46મું પુષ્પ થયું. આ રીતે આજની કથાને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.